અફવાઓથી દૂર જવું જોઈએ। મહાકુંભને ખંડિત કરવાની કોશિશથી બચો, એકતા એ જ લક્ષ્ય સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડની મહાકુંભમાં અપીલ। આવવો જોઈએ તેમનો વિડીયોમાં આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। હું હિન્દુ ભગીરથસિંહ રાઠોડ, એકતા જ લક્ષ્ય સંગઠનનો સંસ્થાપક। મને લાગ્યું કે 144 વર્ષ પછીના આ મહાકુંભના મહાન વિશેષતાને ક્યાંક ને ક્યાંક ખંડિત કરવામાં આવે છે, તો એના માટે મારે એક વિડીયો બનાવવો જોઈએ। હું અત્યારે મોરબી આવવા નીકળી ગયો હતો। અમારું અમૃત સ્નાન થઈ ગયું સવારમાં 5 વાગે, પરંતુ ઘણી બધી અફવાઓ જોઈ, ઘણી બધી વાતો જોઈ। અત્યારનો માહોલ એવો છે કે કાંઈ પણ બોલીએ ને એના પહેલાં 100 વાર વિચારવું જોઈએ, કેમ કે આપણા અનેક સનાતની પરિવારોમાંના ઘણા લોકોએ પોતાના નજીકના વ્યક્તિ, અંગત વ્યક્તિને ગુમાવી દીધા છે। ઘણી દિવંગત આત્મા હવે આપણી સાથે નથી રહી। આ સમયમાં અમુક ચર્ચાઓ ન કરીએ ને તો સારું હોય છે, પરંતુ આ મહાકુંભમાં મહાજન મેદની જ્યારે ઉમટી હોય, સનાતની માહોલ હોય, અને હું અત્યારે જ્યારે પ્રયાગરાજથી નીકળ્યો અને એમપી બોર્ડરથી લઈને આગળ એમપીમાં ઇન્દોરના રસ્તે હું આવી રહ્યો છું, ત્યારે 100 કિલોમીટર સુધી જ્યારે સનાતનીઓ આ મહાકુંભના મહાપર્વના લાભ લેવા માટે જતા હોય, અને અમુક જે નાના મોટા ચેનલો હોય એ ટીઆરપી માટે કે વગેરે વગેરે પોતાની માનસિકતા માટે કોઈ પણ વ્યક્તિઓના, કોઈ પણ લોકલ વ્યક્તિઓના વિડીયોઝને ચલાવી દે। અમારા જેવા સનાતની રાત દિવસ જે મથતા હોય પૂર્ણ યોજનાઓ સાથે, અમારા વિડીયોઝને ચલાવવામાં ઘણીવાર તકલીફ પડતી હોય છે, પરંતુ આજે હું આ એકદમ અનઓફિશિયલી રીતે વિડીયો બનાવી રહ્યો છું। પરંતુ એટલા માટે બનાવું છું કે કોઈ પણ જે પણ વ્યક્તિ મહાકુંભમાં આવવા માંગે છે ને, તો અહીંયા સુવિધાને લઈને ના આવતા, કેમ કે જેટલી સંખ્યા વિચારી હોય એનાથી ડબલ સંખ્યા આવતી હોય, કરોડોમાં। અને એ ત્યારે પણ સુવિધા તમારી જે પણ છે પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં આવતી હોય, જેમ કે જમવાની નાની મોટી વ્યવસ્થાઓ, સ્ટોલ લાગેલા છે, સંડાસ બાથરૂમની વ્યવસ્થાઓ છે। અને એનાથી પણ વિશેષ કે હાલ અત્યારે સિક્યુરિટી માટે યુપી પોલીસ રાત દિવસ મથી રહી હોય, ત્યારે આપણે કોઈ ઉપર એલિગેશન લગાવી દઈએ કે અહીંયા કંઈ સુવિધા નથી, અહીંયા કંઈ નથી, તો કઈ રીતે છે? અત્યારે તો હિન્દુ સનાતની જાગૃત છે, ધાર્યું તો નથી વધારે જાય છે, તો કોઈને ના પાડી શકે શું? તો એના માટે અત્યારે એમપી બોર્ડર સીલ કરેલી છે, ક્વોરન્ટાઇન કરેલી છે થોડા સમય માટે, યુપી બોર્ડર પણ ક્વોરન્ટાઇન કરેલી છે થોડા સમય માટે। અને હું હિન્દુ લીડર પૂર્ણ હોશ સાથે બોલું છું, હિન્દુ ભગીરથસિંહ રાઠોડ, એકતા જ લક્ષ્ય સંગઠનનો સંસ્થાપક, પૂર્ણ હોશ સાથે આ કહું છું, કોઈ સામાન્ય વ્યક્તિની જેમ નહીં કે મને અસુવિધા, હું સુવિધા માટે મહાકુંભમાં નથી આવતો। હું મારી જાતને, હું મારા આત્માને દિવ્યતા આપવા માટે, હું મોક્ષ માટે, મારા સનાતન માટે, હિન્દુ એકતા માટે, હિન્દુ વૈભવ માટે, હું મારા માટે આવું છું મહાકુંભમાં। તો વધારે અમુક ચર્ચા ન કરતાં આપણે બસ મહાકુંભની દિવ્યતાને જોઈએ। અને પહેલી વાર એવું બન્યું હશે કે આટલા વર્ષના ઇતિહાસોમાં કે અખાડાઓએ પણ આ ઘટના બની, જે ભગદડ મચી, એક ષડયંત્ર દેખાય છે, બહુ સ્પષ્ટ દેખાય છે। હવે હું એના ઉપર અત્યારે વિશેષ વાત નહીં કરું, પ્રશાસનથી પણ વાત મળશે, પરંતુ એક ષડયંત્ર દેખાય છે। કારણ કે હું જે જગ્યાએ હતો ત્યાં પણ ઘણા લોકો એવા આવ્યા હતા કે જે ભાગદોડ મટાવવા માટે ઘણી બધી પોલીસ સાથે પણ અનેક પ્રકારની ગેરવર્તનવાળી વાતો કરી દેતા હતા। એટલે ચોખ્ખું દેખાતું હતું કે આ મહાકુંભ અમુક લોકોને તો હજમ નથી થયો, તો એ લોકોમાંથી અમુક લોકોએ પ્રયત્ન કર્યો હશે, સફળ ગયા, પરંતુ આપણો એ પ્રયત્ન હોવો જોઈએ કે આ મહાકુંભની મહાવિશેષતાને આપણે ખરાબ રીતે ન દર્શાવીએ। આપણે જ્યારે કોઈ ચેનલ હોય ત્યારે આપણે એ પૂર્ણ દાયિત્વ બનતું હોય છે કે આપણે જે આજે 100 કિલોમીટર, આ તો હું એક જ રોડની વાત કરું છું, આ તો પ્રયાગ વચ્ચે સેન્ટરમાં ગણો ને ફરતે ફરતે વર્તુળ કરો તો જેટલા પણ રોડ આવે છે એ બધા અત્યારે ક્વોરન્ટાઇન છે, મતલબ લોક કરવામાં આવે છે, સીલ કરવામાં આવે છે। તો ફરતે ફરતે કેટલા સનાતનીઓ છે, એ બધાની આસ્થાનું શું છે, એ શા માટે આવે છે? અને તમે જ્યારે આવી દો કે નહીં અહીંયા સુવિધા નથી, અહીંયા સુવિધા નથી, સુવિધા માટે તમે આવતા પણ નથી। સુરક્ષા અને સુવિધા સરકાર જેટલી બની શકે ને એટલી આપવાનો પ્રયત્ન કરે જ છે। અત્યારે અલગ અલગ લોકોના અલગ અલગ બયાન આવશે, પરંતુ તમારે જોવાનું છે કે આટલા વર્ષો પછી આટલું સનાતની, કોઈ દલિત નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ પટેલ નથી, કોઈ પણ મતલબ ચારે વર્ણની વાત કોઈ નહીં, બધા હિન્દુ બનીને, સનાતની બનીને એક સાથે નાત જાતના ભેદ ભૂલીને જ્યારે આ મહાકુંભના મહાપર્વમાં સ્નાન કરી રહ્યા હોય, ત્યારે આપણે શું કરવું જોઈએ? આમાં સહભાગી બનવું જોઈએ કે અફવાના દોરમાં વધારો કરવો જોઈએ? જરા વિચારજો, કેમ કે આ વાત એવી છે કે હું અત્યારે કોઈ વધારે ચર્ચા નથી કરવા માંગતો। અને જે પણ દિવંગત આત્માઓ આમાં હતાહત થઈ છે એમને હું અંતરકરણથી, હું સર્વે સનાતની સમાજ વતી એમના હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવું છું। જે પણ
લોકો ઘાયલ થયા છે જલ્દી સ્વસ્થ થાય, એમના પરિવારોને પણ ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના. બસ ખોટી અફવાઓથી દૂર રહેવું. અત્યારે યુપીની અંદર તમે ધારો છો એનાથી વધારે પબ્લિક આવી ગયું છે. સંખ્યા એકને સમાવવાની છે, અહીંયા 50 આવે તો સરકારે યોજના બનાવી હતી, કદાચ 10 કરોડ આવશે ને તો પણ અમે 12 કરોડની કરીશું. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.